ફેમિલી ગભરાવતો પહોંચી ગયા છે. મોગલ માતાના આપણે દર્શન કરી લીધા છે. માર્કેટની અંદર એન્ટર થઈ ગયા છે ને અહીંયા છે ને ભાઈ અલગ અલગ જાતની અલગ અલગ શોપ છે. જો કેમ છો મિત્રો? તો ગુડ મોર્નિંગ બધાને. ફરી એક વખત તમારું બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. ને આની પહેલાના વ્લોગમાં તમે જોયું છો કે અમે ગયા હતા વ્હાઈટ રણે ને ઇવેન્ટ હતું. એમાંથી ઇવેન્ટ પતાવીને અમે ભાઈ પાછા આવી આવ્યા છીએ. અમારી જે જગ્યા હતી ત્યાં આવી આવ્યા છીએ ને હવે બધા જઈએ છીએ બજારમાં. કયો બજારમાં આપણે જવાનું છે ને? બજારમાં ખરીદી કરવા યાર મીન્સ યાર તું સમજતો નથી. સોરી તો ચાલો આપણે બજારમાં જઈએ. અમારા એક ભાઈ છે ને ખોવાઈ ગયા હતા. ક્યાં ખોવાઈ ગયા હતા ભાઈ? સફેદ રણમાં કાળા રણ બતાણાય નહીં. એ બધા સાંભળો, સફેદ રણમાં કાળો રણ દેખાણો જ નહીં. માર્કેટની અંદર એન્ટર થઈ ગયા છે ને અહીંયા છે ને ભાઈ અલગ અલગ જાતની અલગ અલગ શોપો છે. જો અહીંયા કપડાની શોપ છે, અહીંયા કટલેરી ને જ્વેલર્સની શોપ છે, એવું બધું છે. જો હવે જાય છીએ ધીમે ધીમે આગળ. આ રીતે મસ્તીનું છે. હમણાં હું તમને ક્લિપ ઉતારીને દેખાડું થોડીક જ. કાજુ લેવાનું તારે? હા એટલે સારા નથી લાગતું. કાજુ કાજુ નહીં, કાજુ તું જ ખા. નહીં ભાઈ તમારે શું લેવું છે બજારમાં? લે કંઈક લેશો ઘર માટે સારી વસ્તુ. આપણે ત્યાં મળે એવું નહીં નહીં, આ ચકડું સારું છે. આમ જો રેલગાડી સારી છે લેવી. એટલે રેલગાડી હું લારી સારી છે. લારી બેસ્ટ. હાથી ઘોડે તોપ તલવારે. હાથી ઘોડે તોપ તલવારે. મસ્ત લંદન કભી કા પહેલા નંબર. ખરીદી કરવા ગયા ને બધા નત નવીન લીધું. તે હું લીધું? જીગા જીગા લીધું? હા લીધું તો લીધું. હું લીધું? મેં તો લાડ બધું લીધું. તારે કે જોતું તને આપું. નહીં કાંઈ વાંધો નહીં, મને દઈ દેજો. મને આપ દેજો. ભાઈ કચ્છમાં બધું છે ને ભાઈ અમે જોઈ લીધું છે. વ્હાઈટ રણ સિવાય વ્હાઈટ રણ જોવા ગયા હતા પણ અંધારું થઈ ગયું હતું ને એટલા માટે મેળ આવ્યો નથી. અને આજુબાજુ જે એને ઇવેન્ટ હતા ને એમાં ગયા છીએ, મજા આવી ગઈ. અને હવે અહીંથી જવાનું છે ભાઈ. ઉભા રહ્યો ભાઈ, કરી દઉં. આપણી ગાડી થઈ ગઈ છે હાલતી ને ક્યાં જાય છે એનું કઈ ખબર નથી. અમારે પહેલા તો ભાઈ કબરાવ જવાનું છે પણ અહીંથી પહેલા ભૂત જવું પડશે. એટલે ભૂત અહીંથી થાય છે 60 કિલોમીટર 60 કિલોમીટર ભૂત થાય છે. તો ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ગૌતમભાઈ લાવ્યા છે અમને જમવા માટે. કાલની જેમ કાલે આ હોટલ આવ્યા હતા. જીગાભાઈ ફોટા ડિલીટ મારો. ભૂખ લાગી ને? થાકી ગયા છે ને ભૂખે લાગી છે. કાલે જે હોટલ આવ્યા હતા ને યાદ આવ્યા છે જમવા પાછા. ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે ને ભાઈ. હવે છે ને જઈએ છીએ આપણી ગાડી પાસે ને અહીંથી જવાનું છે સીધું કબરાવ માતાજીનું મંદિર છે ને ત્યાં. એ કબરાવ ભોગવામાં જે વાર લાગશે બહુ. ફેમિલી કબરાવ તો પહોંચી ગયા છે ને મોગલ માતાના આપણે દર્શન કરી લીધા છે. કારણ કે અંદર તો ફોન અલાઉડ છે નહીં. અને દર્શન કરીને બહાર બધા છે ને ભાઈ ફોટા પાડે છે. 1-2 ફોટા પાડી લઈએ અને પછી જાય સીધા આપણે નવા. થાકી ગયા? ઊંઘ આવે? હું થાકી ગયો. કાયદેસર મને ઊંઘ આવે છે પણ આજે હોવાનું થતું નથી. આપણે જાગવાનું છે આજે. ફેમિલી અત્યારે છે ને ભાઈ હાટકોટ પહોંચ્યા છીએ ને સવારમાં કર્યો છે હોલ્ટ નાસ્તો કરવા માટે. તો બધા તો ને ગયા છે. આપણે જઈ ને બેઠીએ ને નાસ્તો કરીએ. ફાઇનલી મિત્રો ભાઈ મોવા પોગી ગયા છીએ અને હજી છે ને ભાઈ પોઈ ગયા એમ કયો ને થાકી ગયા છે. કેટલા વાગ્યા આમ જો? 12 વાગ્યા ભાઈ. 12 વાગ્યા છે. 12 હવા 12 છે. હજી નેવડ જ પોઈ ગયા છે. આમ પ્રોપર મોવાય નથી પોઈ ગયા. જો જાય છે. થાકી ગયો? બહુ થાકી ગયો. કેતનભાઈ તમે થાકી ગયા? ફાઇનલી મિત્રો ભાઈ મહુવા ઘરે તો પોગી ગયો છું ને ભાઈ. થાકી ગયા છીએ હાવ એટલે હાવ. પેલા તો છે ને ભાઈ બેગ બધું મૂકવી દઈએ સાઈડમાં. એ ઠેલો સારીએ સાફ કાંઈ કરીએ સાફ. અને કાવ્ય છે ને મને ક્યારની કહે છે કાંઈ લાવ્યો નહીં ને હું કાંઈ લાવ્યો નથી તારી હાટું. મસ્ત મજાનો ફ્રેશ થઈ જાવ પહેલાં પછી બ્લોગને બી કન્ટિન્યુ કરું.
તો ફાઇનલી મિત્રો મસ્ત મજા નાઈ ધોઈને થઈ ગયું છું તૈયાર ને ભાઈ. બેગ માંની જેટલી વસ્તુ બહાર કાઢવાની હતી ને આપણે કાઢી નાખી છે. બેગ આખું ખાલી કરી નાખ્યું છે અને અહીંયા બધું એમને હતું ને આ નીચેનું સ્વેટર છે. ને અત્યારે છે ને ભાઈ ગામમાં મારે કામ છે ને એટલે મારે જવાનું છે સીધું પેલા ગામમાં લાઇટ બિલ ભરવા માટે. તો ચાલો આપણે પેલા લાઇટ બિલ ભરી આવીએ. આપણું લાઇટ બિલ હતું એ ભાઈ ભરાઈ ગયું છે. ઘરે તો આવ્યો છું ને હમણાં છે ને ભાઈ કોલેજ થઈ ગઈ છે ચાલુ હજી. કાલે તે ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે બીકોમ સેમ 3, 5 ને 6 ટૂંકમાં આમ કહેવાય ને બધાની કોલેજ રેગ્યુલર થઈ ગઈ છે ચાલુ. ને આપણે સોમવારથી કોલેજે જઈશું. જઈએ જ છીએ પણ 1-2 લેક્ચર આવે છે એ અટેન્ડ કરીએ. બાકી રેગ્યુલર તો સોમવારથી થઈ જ જાય. ને આપણે સોમવારથી જવાનું છે. કાવ્યબેન અત્યારે થાય છે તૈયાર કારણ કે એને જવાનું છે ટ્યુશનમાં. એ ઓલે રૂમમાં વહી ગઈ છે હજી છે ને મને તૈયાર થવાનું બાકી છે. અત્યારે હું ભાઈ જાઉં છું દહીણું દળાવવાનું છે. એ દળાવી આવું પછી કાવ્યને જવાનું છે આપણે ટ્યુશનમાં મૂકવા. અને કચ્છ ભુજની ભાઈ વાત કરું ને તો ટ્રીપ છે ને યાદગાર રહી ગઈ છે બહુ. એટલે બહુ મજા આવી. અને જેમ આમ ગણો ને આજ બપોરે જ આવ્યા છીએ 12:30 વાગે રાત્રે. કબરાવ માતાનું મંદિર છે ને મોગલ માતાનું ત્યાંથી આવ્યા છીએ. કાવ્ય આપણને કહે છે કે મારી હાટું લાવ્યો નહીં પણ ત્યાં છે ને ભાઈ ફોટો વિડીયો ઉતારવામાં અને બધી ઉતાવળમાં ટૂંકમાં છે ને બધા સ્થળો વિઝિટ કર્યા હતા. પ્લેસ જગ્યા છે ને જોઈ હતી ઉતાવળમાં બધી. રોડ ટુ હેવન તો છે ને અમે વધીને 15 મિનિટ જ ઉભા રહ્યા હતા કારણ કે વ્હાઈટ રણ જોવાનું હતું પણ તોય તે આપણું પોપટ થઈ ગયું હતું. એટલે માટે વ્હાઈટ રણ અમે નહોતા જોઈએ કે ને આમાં પછી મીઠું પણ વ્હાઈટ રણ જ નહોતા ગયા. અમે ગયા હતા પણ બસમાંથી છે ને બાજુમાં એક ઇવેન્ટ ચાલુ હતું ને ત્યાં વયા ગયા હતા અમે. એવું થયું હતું. સફેદ રણમાં જવું હતું પણ ટાઈમ બસ નહોતી મળતી. ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલા માટે બસ નહોતી મળતી. અને એવું બધું થયું હતું. પણ હવે બીજી વખત નેક્સ્ટ ટાઈમ જાઉં ને ત્યારે ટાઈમ લઈને જાઉં ને બધા સ્થળ છે ને ભાઈ વિઝિટ કરશું ને કાવ્યાબેન હાટું ઘર માટે કંઈક વસ્તુ આપણે લેતા આવીશું. ડોન એ બચ્ચું તો આંગણવાડી જાશો મજા આવે? લાવો ફોન નથી જોવાનો. હું ટીચર શું કહે તને? ચોપ એમ કે મારે કે હે ટીચર મારે કે લે એવી રડું પડવાનું છે. ફોન મૂકો. એ આંગણવાડી તને શું શીખવાડે? હે શું શીખવાડે? એકડો શીખવાડે. હેલા એકડો શીખવાડે. હવે બાકી તો આજે હાવ એટલે હાવ થાકી ગયા છે કારણ કે આપણે નીંદર કરી નથી 3-4 દિવસથી. 4 વ્હીલમાં સૂતા હોય પણ કલાક 2 કલાક. પહેલા બીજા દિવસે તો સૂતો જ નથી. અને આજે વિડીયો એડિટ કરવાનો પણ બાકી છે. બાકીના આજના વ્લોગમાં એટલું જ થાય. હોપ કે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે સીધા નવા વ્લોગ સાથે. તેવું બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.